ચિંતન કર સંગા શબરીબાઈને નવધા ભક્તિમાં કીધું કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा, तीसरी मम दृढ़ विश्वास। આવ ભક્તિના સ્ટેપ 9 શબરીબાઈમાં હતા જ. શબરીબાઈએ પૂજા નહોતી કરી, આરતી નહોતી કરી, પ્રાર્થના નહોતી કરી, દીવાબત્તી નહોતા કર્યા, મંદિરે નહોતા ગયા, ક્યાંય નહીં. કોઈ વસ્તુ કર્મ ક્રિયા કાંડ વિધિ વિધાન કોઈ શબરીબાઈ પાસે નહોતા. તો એવા વિધિ વિધાન કર્મ કાંડ કોઈ મીરાબાઈ પાસે નહોતા. તો ઈ કઈ ભક્તિ? તો કે નવધાથી પરની ભક્તિ પરમાત્માને પામી ચૂક્યા શબરીબાઈ અને મીરાબાઈ. પણ ક્યારે? તો કે શબરીબાઈને માતંગ ઋષિનું મળવું થયું. શબરીબાઈને માતંગ ઋષિનું મળવું થયું અને મીરાબાઈને રોહિદાસ બાપુનું મળવું થયું. ત્યારે એને જેમ સેમ યથાર્થ જ્ઞાન થયું કહેવાય. આજે સોસાયટીમાં સુરતમાં આપણી કોઈ ફ્રી નથી. ગલીએ ગલીએ ગામ ભજન કરીએ. આ બીજું સ્ટેજ એવું છે, એક જગ્યાએ 2 ભજન જોડાયા હતા. મારું ભજનનો રાઉન્ડ પૂરો થાય પછી આજ પહેલું બીજું એવું સ્ટેજ છે કે મને 1-2 ભજન ગવડાવ્યા છે, પણ બીજી વાર કોઈ દિવસ સ્ટેજ ઉપર બેઠેલી નથી. પહેલું અહીંયા તમારી સોસાયટીમાં આજે મુહૂર્ત છે, પણ તમારા ભાવને આધીન, તમારા ભાવને આધીન, તમારા પ્રેમને આધીન. વાલો મારો પ્રેમને વશ થયા રા, એમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રા. આ સંસ્થાનું 1.5 લાખ રૂપિયા બાર ફી છે, ગોંડલ, રાજકોટ, મોરબી, કચ્છ. પણ ન્યાય મેં બીજી વાર કોઈ દિવસ રાઉન્ડ લીધો નથી. આજે આયા પહેલી વાર, પણ ક્યારે? ભક્તિને માટે. હરિજન માયા હરિને સોંપી રે, હે મારી દાસી સબુબાઈ ગાય ગઈ પીપળી ધામમાં. હે ભક્તિને માટે આ સબુબાઈએ કોઈ સંતોને, કોઈ મહંતોને, કોઈ જ્ઞાનીઓને, કોઈ જતીને, કોઈ સતીને, કોઈ ગત ગંગાને આ સંદેશ આ નથી આપ્યો. એમણે પોતાએ કર્યું છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે, ભાઈએ બહુ સરસ ભજન સંભળાવ્યા, એ પણ સંતવાણી રજૂ કરી, પણ એમાં ગરથ પડ્યું છે એ મને તમને સંતો બતાવે. 12 વાગ્યા પછી જે ભજનમાં બેસે બધું સિલર તો ક્યારનું હોય ગયું. સિલર 1 રૂપિયો, 2 રૂપિયા, 50 પૈસા આ બંધ કરો તો નહીં મજા આવે. મારે ખાલી અડધી કલાક સત્સંગ કરવો, એમાં કેટલું બધું કહેવાનું. એમાં સિલર તો ક્યારનું હોય ગયું. સિલરમાં ખબર પડે, આમાં ગુરુમુખી હોય ને એને ખબર પડે સિલર કોને કહેવાય. પછી 5ની નોટ ને 10ની નોટ એ પણ ઘરે જઈને છોકરાને તેડી તેડી ઘરે લઈ ગયા. સમજાણું? અને હવે જે વૈધા છે, હવે જે વૈધા એ 1000ના ચેક છે. કેટલા? 1000ના ચેક છે. એમાં 500 મહિલા બેઠા છે, થોડા 500 બેઠા છે, પણ ઈ છે ને બીકમાં બેઠા છે. બેન ને ગમે છે, ભાઈ ને મજા નથી આવતી. ઈ બધા 500ના ચેક. કેટલા? હા, બેન માને રામાપીર ને ભાઈ માને સ્વામિનારાયણ ને, એટલે ઈ કઈ ભેગું થાય ને. એટલે 500ના ચેક બેઠા છે મારી નજરમાં, અને 1000ના બેઠા છે. કારણ કે તો જ આ જ્ઞાન બાપા કોઠે પડે એવું છે. હે એટલે લીડબાઈ ગઈ છે. અમને અંતર્યામી મળ્યા રે, હારે ગુરુજી
કીધું કે અમને અંતર્યામી મળ્યા. અંતર્યામી એટલે કોણ? કે મારા ને તમારા દિલની હર એક ઘટની વાત જાણી જાય. હજી તમે વિચાર કરો ત્યાં એ વાતને જાણી જાય કે આના માયલામાં આ રમે છે. હજી તમે ડગલું ભરો અને વચન તપાસો કે ન તપાસો, ત્યાં તો એ તમારામાં વચન, ત્યાં તો એ વચન રૂપી વિલસી રહ્યો હોય, તમારી અંદર વિલસી ગયો હોય, એને અંતર્યામી કહેવાય. કોને કહેવાય? તમારા હર એક ભીતરની વાત જાણે. ગુરુજી પાસે પ્રશ્ન નહીં કરવાનો, કાંઈ નહીં, ખાલી હામું બેહવાનું. ખાલી એની દ્રષ્ટિને તમારી દ્રષ્ટિ મળી જાય તોય કાફી છે. તોય તમારા હર એક ભીતરની વાત, આ ચર્મ ચક્ષુની દ્રષ્ટિ નહીં, દિવ્ય ચક્ષુની વાત જાણી લે. કૃષ્ણ પરમાત્માએ જેમ અર્જુનને કીધું એવી રીતે. એટલે લીનલબાઈ કહે છે અમને અંતર્યામી મળ્યા રે ગુરુજી કહો ભજન કેમ કરે, ગુરુજી કહો ભજન કેમ કરે. લીલાબાઈ કહે છે એમના ગુરુજીને કે અમને અંતર્યામી મળ્યા, ગુરુજી અમારે ભજન કેમ કરવું, અમારે ભજન કેમ કરવું, અમારે શીતળાહાટમ કરવી. એ બેનો મારી આમ ધ્યાન આપજો. આમાં લીલાબાઈ એમના ગુરુજીને એમ કે અમારે ભજન કેમ કરવું. હવે આપણે 9 વાગ્યાના મંડાણા છે ને આયા બધા, કોઈ તબલા વગાડે, કોઈ મંજીરા, બધાએ સૌની મસ્તીમાં છે. પણ આમાંથી કેટલા શ્વાસા કોણે બચાવ્યા? ઈ ભજન, ઈ ભજનની વાત છે. આ ગાવું ને સાંભળવું ઈ તો ગુજરો છે. આ ગાવું અહીંથી ગાવ અને તમે સાંભળો હવાર સુધી, હાલો કાલ હવાર સુધી ગાઈ હાલો. પણ તમે શ્વાસે શ્વાસે ભજન ન કરો તો આ ભજન સાંભળવું નકામું છે ને અમારું ગાવું નકામું છે. વાહ, આવા કોઈ વિરલા હોય ને મને મજા આવે. એટલે કીધું હે જીરે લાખા પોતાના પુણ્ય વિના પાર નહીં પામો તમે. પોતાનું પુણ્ય કયું? તો કે શ્વાસ ને ઉશ્વાસે તમે એક શ્વાસ લો છો, એક શ્વાસ મૂકો છો, એમાં સદગુરુ પરમાત્માના સ્વરૂપમાં એ વચનમાં તમે અડીખમ થઈ જાઓ. બસ એ દમ કદમની દાંડીએ રાધિકા ને કૃષ્ણ રાસ રાસે છે. ઈ રાસ રસેશ્વર ત્યાં રાસ રમે છે. ઈ ગોપીઓ ઈ બાપા તમે કાઈ જેમ તેમ નથી, તમને કહું છું ગોપીઓ. ઈ લોયા ઉપદેશ કરે છે, તરત આયા જેસલને કરે છે અને આયા લીલળબાઈ કહે છે કે અમને અંતર્યામી મળ્યા, ગુરુજી ભજન અમારે કેમ કરવું? તો ગંગાબા પાનબાઈને કહેશે વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ. આ અચાનક અંધારા થાશે, સવારમાં આ જાગ્યું કે નો જાગ્યું કોને ખબર? આ ઢોકળા જેવા કાંઈ વાર લાગે અને અતિશય ગરમી ચડી જાય. મેં સીતારામને કીધું તો આજે મારે દવાખાને જવું પડશે, મને ચક્કર આવવા માંડ્યા છે, ગરમી એટલી થાય છે. એટલે આને કાંઈ પડતા વાર નહીં કે આ છે ત્યાં સુધી બધાને પ્રેમ કરી લ્યો. આ પુરુષો તમને આ ચકાચક લાડવા ખવડાવો. આ વયું જાય પછી તમે દીવાલ ખંડમાં મોટા મોટા ફોટા મૂકો અને પછી કાગ વાસ ઉપાડો લ્યો ફોટો. ઈ લીલળબાઈએ ભજન નથી કીધું બાપા, પાનબાઈને કીધું ભજન. વીજળીને ચમકારે મોતીડા પરોય પાનવા, અચાનક અંધારા છે. જોત રે જોતામાં દિવસો ગયા રે ગયા પાનવા. એ પાનભાઈ તમને કહું છું
એટલે આયા લીલનભાઈ કહે છે ગુરુજી કહો અમારે ભજન કેમ કરવું તો કે 5 પૂનમ ભરવી 12 બીજ રેવી પૂછા લેવું પછી છોકરાને ઢીકા મારવા કે હાવડી લેવી કે આખા શ્રાવણ મહિનાની એકટાણા કરવા ભાખરિયા હોમવાર કરવા એ કોઈ સંતો આવી વેઠ નો કરાવે બાબા હે આને પૂછો રાખીને કોઈ સંતો ભજન કરવાનું કહેતા હમડિયાળાની માં પાછી બોલી ગઈ પાનભાઈના મોઢે કે વ્રત ને તીર્થ ને ઉપવાસ જાજા ન કરવા પાનભાઈ ઈ તો છે અધૂરિયાના કામ હે ગુરુના બાળકને આવી ભક્તિ શોભે શીતળા હાયતમ હોય બેનો અધિક માસ હોય શીતળા હાયતમ નથી આને ગરમ ઢેબરા ખવડાવો ને તમે ટાઢા ખાઈશો તમ તારે અને પુરુષોત્તમ મહિનો હોય તે આ પુરુષોત્તમ પૂજવા જાય આ જાગતો પીરાણો અહીં બેઠો છે બિચારો કામી કામી લાવે 3 માળથી પોટલા ઉતારે પાછું ચડાવે કોઈ એને કઈ નહીં બોલે અને મોટી માર્કેટ માંથી પોટલા હારી હારીના પુરુષોત્તમ આંખો વળી ગયો હોય એ માર્કેટ તો બધા લાગે અનુભવ હોય ને ઈ સુરતનો ટ્રાફિક નહીં કોઈ જગ્યા નો આપે એમાં તો હવે આ સરકારે પાછું સિગ્નલ હોય એની બેજા નવા કાયદાનો ભંગ ન કરાયો પાલન કરવું જ પડે ગમે તે હોય કાયદાનું પાલન કરવું પડે બહુ સારું છે પણ ઈ પુરુષોત્તમ બિચારો પડ્યો ચડ્યો ઓફિસેથી માર્કેટેથી આવે બાપા હીરા ગોહીને આવે એટલે આપણે ઓલો પુરુષોત્તમ પૂજવા વિતા જાય અધિક મહિનામાં જાવ છો નથી જાતા ઈ તો ગુરુના બાળક હોય ઈ ન જાય તો ખબર જ છે હવે તો હોના ચેક જ વધ્યા છે 500 ના બેઠા છે થોડા થોડા 1000 ના એટલે કીધું લીલભાઈએ અમારે ભજન કેવું કરવું કેવી રીતે કરવું તો ક્યાંય મહાપુરુષોએ વેઠ કરીને આને શરીરને તકલીફ આપીને ભજન કરવાનું કીધું કોઈ સંતોએ નથી કીધું બાપા એટલે કીધું અમને અંતર્યામી મળ્યા રે હારે ગુરુજી કહો ભજન અમે કેમ ઓફિસમાં શું કામ હોય તમારે દુકાન હોય ધંધો હોય વ્યવસાય હોય શું કામ આપવાનું લેવાનું હિસાબનું કિતાબનું ને આ શ્વાસને તો ઓલારે જોડવાનો છે હમણાં મેં એક બેનને કીધું ભજન કરો છો ને તે કે નવરાત નથી થતા એલી પણ તારે નવરું એમાં ક્યાં પડવાનું છે અહીંયા બધા સૂતર કાઢતા કોઈ દોરા વણતા કોઈ મશીન કાઢતા હે કોઈ રેડિયો કાઢતા ધોળામાં ધના ભગત પાણી વાળતા તમારે તો શ્વાસમાં કરવાનું હું કામ આવી ફરિયાદો ખોટે ખોટી કરો છો તો કે ગુરુ કરે છે ને એટલે ગુરુ તમારું ભજન કરે કૃપા કરે એ કૃપા કરે તમારી પર રહેમ કરે પણ ભજન તો તમારે કરવું પેલા મંત્રમાં કીધું લેવાય તો આટલો રાખ્યો નકર ઓને લેવા દેજો તમને કહું છું હા લેવાય તો રામ નામ લેજો દેવાય તો પાછું તો વાપરજો શબ્દ તમે જોવો આ કઈ ભજન સાંભળે નકર આમ થોડી થોડી ને છે એવા બેને ગાયા ભાઈએ ભજન એવા ગાયા ને મજા પડી દીધી પણ હું મજા શબ્દમાં તો કઈ શબ્દ કઈ અર્થ ઘટન નથી શબ્દ મને તમને આમાં કઈ ઉતરો નહીં ભજન શું કામનું અખો ભગત કે ભજનમાં તો હવ કોઈ જાય કોઈ હુવે ને જાગે અખો કહે જો ઘેરામાં શબ્દનો ઘા મારી દે તો કોકદી કોકને આમાં લાગી જાય શબ્દના મારા
દુનિયા મર ગઈ જેને શબ્દે છોડ્યા રાત, પણ જેણે જેણે શબ્દને આ શબ્દ છે એ બ્રહ્મ છે એ આર પાર અત્યારે મારી તમારી અંદર રામદેવજી મહારાજનો પાઠ અત્યારે ચાલુ છે. જો એને સતરૂપીએ સોખલીએ વધારવાનો છે, એમાં દયાના દિવ્ય રેડવાના છે, એમાં કરુણાના બે આંગળા પાડી લો ને, કરુણાના. પણ હગાવાલા માટે બહુ રોવે બધા, સગા વાલા કોઈ જાય તો બધા બહુ રડવું આવે. કોઈને ભજનની ઉપાધિ નથી કે મેં કેટલું જીવન મારું વેડફી નાખ્યું, મારામાં તારામાં, આવવામાં જાવામાં, લેવામાં દેવામાં, દોડ થામમાં મેં મારું કેટલી મારી ચેતના વેડફી નાખી. સત્સંગ માત્ર પૂરતું એટલું નથી ભાઈઓ બહેનો, આપણી ચેતના આપણે રાત ને દિવસ બહુ વેડફી નાખીએ છીએ. એટલે મારો રામ મઢીનો મૂળદાસ બાપુ બોલ્યો, આય અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો છે. બધાને તાળી પાડવાની છે, આપણે યોગા કરવાનું જવું, આયા પાડો. એ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો છે. ગગનગઢમાં ટકરાઈને પાછી શબ્દ વાણી રૂપે પાછો બોલી જાય. અને એને તમે ગોતો, એને શબ્દને પકડો તો સવારામ બાપા કે અમર શબ્દ, અમર આસન ને અમર શબ્દ, અમર કાયા અલોપ છે, અમર શબ્દ અલોપ છે. સવારામ બાપા કે ફૂલ ગરજી શરણે આમાં કરોડોમાં નર ઈ ભજન કરે ઈ કોક છે. બાકી બહારની આ કાંઈ દેખા દેખીની ભક્તિ નથી, આ કાંઈ વાદે વાદેની ભક્તિ પોતાની છે. આ પરાની વાણી તારા પીંડમાંથી બોલે. વિવેકની ભાષા તને કોણ શીખાવે? આ વિવેકની ભાષા, વિવેકની ભાષા તને કોણ શીખાવે? આવડો વિશ્વાસ, વિશ્વાસ, શ્વાસ છે ઈ વિશ્વાસ છે, શ્વાસ છે ઈ અખંડ છે. સમજાણો તમને? મારી તમારી અંદર જે શ્વાસની ઉશ્વાસ રૂપે જે અત્યારે ગાજી રહ્યો છે, ના ઢોલ નથી, ના શરણાઈ નથી, એને ના કોઈ વાવળી નથી, એ બીના હાથ વાગે છે, એ સતત વાગે છે. આ બાની અંદર અત્યારે વાગે છે, એનું શરીરનું પરિવર્તન થયું છે. જેમ કપડાં બદલીએ એમ શરીર બદલાય છે, પણ એમની અંદર જે રહેવા વાળો માલિક શ્વાસ ઈ તો સત વચન, એને ગુરુએ વચન કીધું. ઓલું વચન આપણે ઈ તો વ્યવહારિક વચન છે બાપા, કાન સમજ્યા તમે? વચન વચન બધા કેટલા દેકારો કરે છે, વચન હું, વચન હું. વચન એટલે બહારિકની વચનની મહાપુરુષો એવી ગડબથલ ન કરે બાપા. વચન એટલે મારી તમારી જે ભીતર અત્યારે રમણ કરી રહ્યું છે, રમી રહ્યું છે. એક ડાલીબાઈ ને રામદેવજી મહારાજ ને એક જગુબાઈ, તમે જેને માનતા હોય એને ગમતા. આપણે એવું નથી આનો ઠરાવ કરવો.
વર ઠૂઠો ને અણગણ પાંગળો. કેવો છે? વર ઠૂઠો ને અણગણ પાંગળો. દયા તો ઈ વર વરવાને જાય એને ઉમરનો માય ગણગણ લેરીયું લેરીયું. વર ઠૂઠો પરમાત્માને હાથ નથી. વર ઠૂઠો અને અણઘડ એટલે પરમાત્માને કોઈએ ઘડ્યો ઘડેલો છે ને ન્યા ડંકા છે. રામ કે અમે કૃષ્ણ ન માનીએ, કૃષ્ણ વાળા કે અમે રામને ન માનીએ, પાછા સ્વામિનારાયણ વાળા કે અમે શિવ તો બોલીએ છીએ. આમાં લવાસા પડ્યા છે. હજી તો ભક્તિ બહુ આજી છે બાપા. હજી આમાંથી બહાર નથી આવતા. અમારો ધર્મ મોટો. ઓલા પાછા કે નાના હો અમારું વસંત તો તમારથી મોટું. આ બધી લપેટાણા છે. પતંગ કેમ લપેટાય? એમાં માણા તાળીમાં, ખેંચા તાળીમાં, પક્ષા પક્ષીમાં, વાદ વિવાદમાં આપણા દિવસો જાય નહીં બાપા. એટલું ધ્યાન રાખજો. માટે બે હાથ જોડીને કહું છું, કોઈ સતગુરુનું સમરથ હો. સ્વરૂપનું અનુસંધાન કરાવે, કાન ફૂંકીને કંઠી બાંધી દે જાઓ રામ રામ કરજો ઈ નહીં. આત્માને ઓળખ્યા વિના રે એ એવો ગુરુ મળે તો મારું ને તમારું કામ થઈ જાય. એવા આત્માને ઓળખ્યા વિના રે બોલવું ઈ પણ એક ગાળ સમાન પાપ છે. પણ નુગરો કોને કીધો? ન ગણો કીધો મહાપુરુષોએ. ન ગણો જેનામાં કોઈ ગુણ જ ન બંધાય. હે કોઈ પ્રકારનો એને ગુણ ન બંધાય એને ન ગણો કીધો. અને તોરલે એને સલીલ કીધો. કામી તરે ક્રોધી તરે લોભી કી ગત આયા હોય પણ એક સલીલ મન કોઈ દી તરે. એવા ભ્રમણાને ભાંગ્યા વિના એ ભ્રમના ભૂત વળગ્યા છે. ઓલું ભૂત કાંઈ વળગતું બધાને ભ્રમના. કોઈ ગુરુમુખી હોય આપણે કે કોના બાળકો છે? આના બાળકો છે. તો ઈ કે અમાર આ નડે છે એટલે દાખલા કરવા છે. હજી ગુણ નથી બંધાણો બાપા, ગુણ નથી બંધાણો. મીરાબાઈને આયા ગાય છે એવા ભ્રમણાને વાગ્યા વિના રે એ ભવના ફેરા લીધો લક્ષ્મણ બારવટ સમ્રાટ ભજનના કહેવાય બાપ. નાણ બાપુ, કામદાસ બાપુ, હંસલો ને બગલો રે એ રંગે રૂપે એ ભજસે હો.
તો રામ નામ લેજો દેવાય તો કોઈને ટુકડો દે એ જી હીરો પડ્યો એ આ મેદાન મને વાયલા લેવાય તો લઈ લેજો બાર ક્યાંય છે હીરો ક્યાંય ખોવાણો ભગવાન ક્યાંય ખોવાણો નકર એ વૃંદાવન જવું પડે હરિદ્વાર લાઈનમાં ઊભું રહેવું પડે ટકોરા વગાડવા પડે ખોવાણો જ નથી ને તમારી પાસે જ છે ફોર વ્હીલરની ચાવી ખીચામાં છે ને આખું ઘર બચાવી નાખ્યું મારી ચાવી એવા ગુરુજી મળે તો ઈ તાળા મારા ગળે પણ પૂછી મારા એ મેરા મન સદગુરુ ને માટે લીલડમાં એક ભજન પૂરું કરવું છે આપણે લેવાય તો રામ નામ લેજો દેવાય તો કોઈને ટુકડો દે ગુરુ મારા સદની એ એમના ગુરુજી કહે છે લીલબાઈને મોટા ધણી ફેરવો માળા મેલી દો આ સગતના શાળા મોટો ધણી મોટા પરમાત્મા વચન કયો સતનામ કયો શબ્દ કયો અથવા જી નામ કયો એ મોટો ધણી આપણી પાસે છે એના ગુરુજી લીલબાઈને કહે છે મોટા ધણી ફેરવો માળા મેલી દો માળાની વેરખો માળા લઈ પણ ઈ એકડિયું બગડિયું કોઈ ત્યાં સુધી હારા લાગી પણ નિયમ હોવો જોઈએ ટેક હોવી જોઈએ આ જીવનમાં જેમ નીલડબાઈને તોરલબાઈને ધનજી ભગતને રૂડીબાઈને લાખાને લોયણને કતીમ શાહ બાદશાહને માલદેને જગાડ્યો કોને કતીમ શાહ બાદશાહે કારણ કે ગુરુદ્રોહી બન્યો હતો લાખો પણ ગુરુદ્રોહી બન્યો હતો પણ કતીમ શાહ બાદશાહનું મળવું થયું ને રોજ 4 આરાધી ભજન એના મેલમાં સંભળાવે માલદેને કે જાય માલા તું કેટલો માયાની ઘેટમાં હૂતો છો એ આપણે વિષય સમાન સાંભળા ભોગવીએ છીએ પણ એમાંથી બ્રહ્મ બીજકનું કોઈ સ્વરામ બાપા જેવા દાન કરે તો ખબર પડે કે ક્યાં ભૂલા પડ્યા છે
માટે સવારામ બાપાએ કીધું ભજન ના રે ભરોસે મારા ભજન અંતે નાનો છે અમર બીજ જેના ભજનની શરૂઆત થાય છે બાપા. પહેલા તો આ ભક્તિ છે, કર્મ કાંડ વિધિ વિધાન, પછી બધી વેઠ લાગવા માંડે, બધું છૂટતું જાય ધીરે ધીરે ધીરે, અને પછી તમે તમારા સ્વરૂપમાં જ આનંદ કરો. હીરો વાણો મારો વિલાસ આ બોલે છે તમારી અંદર. એ 52 થી 12 એ 52 અક્ષરમાં આવે. કખા ક ખ ગો ઘ એ 52 માં આવે. પણ શબરીબાઈ ને ભક્તિ બતાવી, મીરાબાઈ ને બતાવી, જબુબાઈ ને બતાવી, નાનીબાઈ ને બતાવી, જેસલ ને બતાવી. આ 52 અક્ષરમાં ભક્તિ નથી, સોપડામાં નહીં મળે, એ વેદ પુરાણમાં નથી, એ પોથા પંથીમાં નથી બાપ. એ વાણા તાળીમાં નથી, કેવલ ને કેવલ પ્રેમમાં છે. એટલે ભજનમાં કીધું કબીર સાહેબે 5-25 ના ઝઘડામાં મારો કોઈ બતાવે એ કાશી ને મથુરામાં, કોઈ બતાવે મારા જપને છોટી જોગંધ એ મોટા મોટા જપા ધારી એ નથી ખબર ક્યાં ઘર ગયું છે. ના કઈ મોટા મોટા આશ્રમ કાર્ય કઈ થઈ ગયું કઈ એ ભૂલા પડ્યા છે કે અમારે કયા ઘરમાં રમવાનું છે, કયા ઘરે જવાનું છે. સોગી સોગંધ એ મોટા મોટા જટાધારી એ બધાય ભૂલ્યા છે એ નખરામાં. કહત કબીરા સુનો મેરી સાધુ. આપણને કીધું હો બાપા, સાધુ એટલે આપણે બધા આ 1000 ના ચેક વાળા. ઓલું સિલર તો ક્યારનું વપરાઈ જાય ને બાપા. સવારામ બાપાએ કીધું, ભોળદેવદાસ મહારાજે કીધું, આપણી કમાયું એ આપણે જાળવું. કોઈ કમાણીના પૈસા નહીં, તમારી ભજનની કમાણી. એટલે મેં ન કીધું $5 તમે આપો, પણ મને આવડતું નથી એનું હું કરશું ભાઈ. હા શું ને માં તમે એમ કીધું $1 આપો અને બોલો તમે. હા એ બસ સમજે એની વાતો છે. તો તમે મને નથી જ આવડતું
તું ગવાય તમે એમ કયો આયા એક ડાયરાનું ભજન ગાવ પણ ઈ કોઈથી કોઠે જ નથી પડ્યું સાંભળ્યું જ નથી તો ઈ કેમ મારે ગાવું જોઈએ બરોબર ને હા તમે બીજો માલ મને આપો નો કોઠે એટલે ભજન માં કીધું પાવન તો આમાં બજારું લાગે આમાં ઝવેરલા નરકો કસા ગુરુજી કહે છે નિજ નામના પડદા ખુલે ત્યારે ધરણીને આકાશ ડોલે નિજ એટલે તું પોતે નિજ નામના પડદા ખુલે ત્યારે ધરણીને આકાશ ડોલે પછી ધનુભાઈ કે બોલા Dino